નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે દિવસ દરમિયાન કયા એવા પંથક છે કે જ્યાં વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે. કારણ કે આજે ઘણા બધા પંથક એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે આજે 23 તારીખ, હવે 25 તારીખને 4 દિવસ બાકી છે. કારણ કે 25 તારીખથી લઈને 31 તારીખ સુધી જે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, એમાં આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની અત્યારે સંભાવના છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આજે વેંડીના માધ્યમથી પણ સમજવું છે કે આજે દિવસ દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં કે કચ્છ વિસ્તારની અંદર. કચ્છ વિસ્તારમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ માત્ર દેખાઈ રહ્યો છે નલિયા પંથકની અંદર, બાકી આખું કચ્છ અત્યારે કોરું છે. સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્ર પંથકની કે જ્યાં મોરબીના આજુબાજુના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. રાજકોટ પંથકમાં કોઈક જગ્યા ઉપર વરસાદ છે. ઓખા, પોરબંદર, વેરાવળ જે આ બધા જ વિસ્તારો છે જે દરિયાકાંઠાના, ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. જુનાગઢ પંથકમાં પણ પરિસ્થિતિ એ જ છે. મહુવા, ભાવનગરમાં થોડો વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની અંદર આપણે સવારથી જોઈ રહ્યા છીએ વાદળછાયું વાતાવરણ છે, એટલે ત્યાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વડોદરા પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે. સુરતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. વાપીમાં થોડો વરસાદ વધારે હોય તેવી શક્યતા અત્યારે વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહી છે. અને આ સાથે સાથે જે વલસાડ પંથક છે, નવસારી, આહવા, વ્યારા, આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે. નંદુબારની અંદર જોવા જઈએ તો એટલો બધો ખાસ કોઈ વરસાદ ના કહી શકાય, પરંતુ હા, ગોધરાની અંદર છે વરસાદ. આ સાથે સાથે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં આપણને કોઈ જ એટલો બધો વરસાદી માહોલ નથી દેખાતો. પાલનપુર છે, થરાદ, અમુક વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બપોરના 1-2 વાગ્યાની વાત કરી, હવે વાત કરી લઈએ 5-6 વાગ્યાની કે ગુજરાતની પરિસ્થિતિ શું કહી રહી છે. કારણ કે વરસાદ ગમે ત્યારે આવી શકે એમ છે. કારણ કે હવે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, એમની અસર સીધી જ બંગાળની ખાડી થઈ મધ્યપ્રદેશ અને ગુજરાતને ટચ કરવાની છે. એટલા માટે ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાંજ પડતા માત્ર આપણને જે અમદાવાદનો વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. ગોધરા જે પંથક છે ત્યાં પણ વરસાદ છે. બાકી સૌરાષ્ટ્રમાં એટલો બધો ખાસ વરસાદ ન કહી શકાય. આ આપણે જે આખી અત્યારે વાત કરી રહ્યા છીએ વિંડીના માધ્યમથી સમજી રહ્યા છીએ. હવે એ પણ સમજી લઈએ કે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે, એ જે આની પહેલાની જે સિસ્ટમ હતી એમણે ગુજરાત ઉપર કોઈ જ અસર નથી કરી, પરંતુ હવે પછી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તે ગુજરાતને ચોક્કસથી અસર કરવાની છે. આપણને દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે અહીંયા સિસ્ટમ છે તે બની રહી છે, અને જેના પવનો છે ક્યાંક જે ઉત્તર જે બંગાળની ખાડીથી જે મધ્યપ્રદેશ છે ત્યાં આવવાના છે, અને ત્યાંથી જ પછી આપણા ગુજરાતની અસર કરવાના છે. એટલે કે આવનારા 4 દિવસ પછીનો જે વરસાદનો નવો રાઉન્ડ છે તે ગુજરાતને ખાસ અસર કરવાનો છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ હજુ નથી પડ્યો, એટલે ત્યાં પણ વરસાદની જે રાહ ખેડૂતો જોઈને બેઠા છે તેમને ચોક્કસથી વરસાદનો લાભ છે તે મળવાનો છે. સાથે સાથે વાત કરી લઈએ કે હવામાન વિભાગ છે એમના દ્વારા કયા કયા પંથક એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને અહીંયા લખ્યું છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યાં છે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર. આ સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી કે જે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ પંથકની અંદર. હવે બાકીના જેટલા પણ વિસ્તાર વધ્યા છે એમાં વરસાદ છે, પરંતુ અમુક ભાગમાં જ છૂટો છવાયો છે. એટલે કે જો કચ્છ જિલ્લાની વાત કરતા હોય તો આખા કચ્છ જિલ્લામાં વરસાદ હોય એવી સંભાવના ક્યાંય જ નથી. કચ્છની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, આટલા વિસ્તારોની અંદર વરસાદ છે, પરંતુ પર્ટિક્યુલર આખા જિલ્લાની અંદર, આખા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોય એવી સંભાવના ક્યાંય જ નથી. અત્યાર સુધી આપણે જોયું કે ગુજરાતની આજુબાજુ અને આખા દેશની અંદર આપણે 4 સિસ્ટમ દેખાઈ હતી, પરંતુ 4માંથી એક પણ સિસ્ટમ છે એ ગુજરાતને અસર નહોતી કરતી. કારણ કે જે અરબ સાગર છે જે તેમાં પણ ક્યાંક જે સિસ્ટમ છે તે સક્રિય થવાના એંધાણ હતા, એટલે કે તે ક્યાંક સક્રિય થયેલી જોવા મળતી હતી, પરંતુ ત્યાં ક્યાંય જ વરસાદની આગાહી નહોતી કરવામાં આવી.
25 થી 31 જુલાઈમાં સારા વરસાદનો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. ત્યાં સુધી છૂટાછવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડશે. હજુ આજે 19 તારીખ થઈ છે. જે મિત્રોને વરસાદ નથી અને છૂટાછવાયા ઝાપટાનો જે લાભ મળે એ ભગવાનની કૃપા સમજવાની. બાકી સાર્વત્રિક વરસાદ માટે 25 થી 31 જુલાઈની રાહ જોવી. એ સેશન દરમિયાન બધા જ નો વારો આવશે. જેમાં એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. એ સિસ્ટમ મધ્યપ્રદેશના માર્ગે થઈ અને ખાસ ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેને કારણે ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 95 થી 98% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક વરસાદનો લાભ મળશે. જેમાં ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારને લાભ મળશે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથર આદિ તમામ જિલ્લાને લાભ મળશે. એવી જ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હોય, વૈરમગામ છે કે સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા વગેરે, જે કંઈ તારાપુર, અમારે એક ભાઈનું દુઃખ હતું કે અમારે તારાપુરનું કેમ નામ નથી લેતા. તારાપુરમાં પણ અત્યારે ઝાપટાનો લાભ મળે તો વાત અલગ છે, પણ તારાપુર જે હશે કે આણંદ જિલ્લો હોય, નડિયાદ જિલ્લો હોય, બધા જ વિસ્તારને લગભગ આપણે કહી શકાય કે 25 થી 31માં ધોધમાર વરસાદ પડવાનો છે. એવી જ રીતે વડોદરા જિલ્લો હોય, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, એ તમામ, મહીસાગર, એ તમામ જિલ્લાને 25 થી 31માં ધોધમાર વરસાદનો લાભ પડશે. દક્ષિણ ગુજરાતના પણ લગભગ કહી શકાય કે સુરત, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, આ તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાને 25 થી 31માં સારા વરસાદની શક્યતાઓ છે. એવી જ રીતે કચ્છ જિલ્લો છે. હવે કચ્છ જિલ્લો તો વરસાદથી વંચિત રહેલો છે. વાગડ વિસ્તારમાં, છૂટાછવાયા અમુક વિસ્તારમાં હતો વરસાદ, બાકી કચ્છ જિલ્લામાં કઈ ખાસ પરફોર્મન્સ નથી. અત્યારે પણ 2 દિવસથી છૂટાછવાયા અમુક વિસ્તારમાં ઝાપટા પડે છે, બાકી કઈ ખાસ પરફોર્મન્સ નથી. તો કચ્છ જિલ્લો છે એમાં તમામ તાલુકા કચ્છના આવી જાય, પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ તમામ વિસ્તારને આપણે એટલું કહી શકાય 25 થી 31માં સારો વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદનો લાભ પણ કચ્છ જિલ્લાને મળશે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર, બાકા છે, એમને પણ 25 થી 31 જુલાઈમાં સારો વરસાદ અને એકાદ સેન્ટરમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાશે. પણ 25 થી 31માં પશ્ચિમ સૌરાષ્ટ્રનો પણ વારો આવી જશે. એવી જ રીતે સૌરાષ્ટ્રના બીજા જિલ્લા હોય, મોરબી, સુરેન્દ્રનગર, એમાં પણ ઘણા જગ્યાએ ઘણા તાલુકામાં વરસાદનું પરફોર્મન્સ અત્યાર સુધી નબળું છે અથવા તો નહીવત અથવા તો નથી. તો એ તમામ વિસ્તારને પણ સારામાં સારો વરસાદ છે 25 થી 31 જુલાઈમાં આવે તેવી શક્યતાઓ રાખવાની છે. એ સાથે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, એમને પણ અત્યારે ઝાપટાથી સંતોષ માનવાનો છે. અત્યારે ઝાપટા પડી રહ્યા છે, ઝાપટા પડશે 25 થી 31માં સારો. એટલે એટલું કહી શકાય કે જુલાઈ મહિનો પૂર્ણ થતાની સાથે ઓલ ઓવર ગુજરાતમાં એક વરસાદનો સારો રાઉન્ડ જુલાઈના અંતના દિવસોમાં, જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આવી રહ્યો છે, જેથી કોઈ અત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને 31 જુલાઈ આ રાઉન્ડ પૂર્ણ ન થાય, કદાચ એ પછી પણ આપણે હળવા મધ્યમ વરસાદ છે એ ઓગસ્ટમાં પણ ચાલુ રહેશે. અને ઓગસ્ટમાં પણ, ઓગસ્ટ કાંઈ કોરો નથી જવાનો, ઓગસ્ટમાં પણ સારું રહેશે ને એમાં પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારું રહેશે. એવી રીતે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ સારું રહેશે, સપ્ટેમ્બરમાં પણ વરસાદ તો પડવાના છે. અને આ બધી જ પ્રક્રિયા થશે એટલે બધાને ખ્યાલ આવી જશે કે જે અલ નીનો વાળા બહુ ઠેકડા મારતા હતા એમની હવા નીકળી ગઈ. કેમ કે અમે ઉનાળા દરમિયાનથી કહેતા આવ્યા છીએ, ભલે અલ નીનો આવે પણ ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું.